जय विहत में मित्रों। અને આજે આપણે એવી જગ્યાએ વિડીયો શૂટ કરવા આવી ગયા છીએ મિત્રો કે જ્યાં અદ્ભુત નજારો છે અને કુદરતી સૌંદર્ય છે। તમે જોઈ શકો છો આ ડુંગરા અને આ પથરા કે જે આજે આપણે વિડીયો શૂટ કરવા આવી ગયા છીએ મિત્રો। અને દર વખતે આપણે આ જગ્યામાંથી આવી નથી શકતા કેમ કે આપણે એવો ટાઈમ ના હોય મિત્રો, એટલા માટે આજે આપણે આવી ગયા છીએ। અને આ ડુંગરા અને આ પથરા પણ જાણે છે કે જેના કણકણમાં મા વિહત વસે છે, જેના હૃદયમાં અને જેના દિલમાં મા વિહતનો વાસ હોય એને દુનિયાનો ડર ના હોય વાલા। તો આવી કંઈક જગ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો। અને આ ડુંગરા અને આ પથરા તમે જોઈ શકો છો મિત્રો કે જે આપણે આજે બ્લોગ શૂટ કરવાનો છે। અને હા મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજને ફોલો કરી લેજો વાલા, કેમ કે દર વખતે આપણે મા વિહતના શાયરીવાળા વિડીયો, શોર્ટ વિડીયો મૂકી છે, લોંગ વિડીયો મૂકી છે, તો તમે જરૂરથી નિહાળજો। અને આવી કંઈક જગ્યા આપણે દરરોજ આપણા મિત્રોને દેખાડી શકીએ મિત્રો। તો મા વિહત પ્રત્યેનો ભાવ અને મા વિહત પ્રત્યેની લાગણી ધરાવતા લોકોને મારા જય વિહતમાં અને જય મેરડીમાં, કેમ કે ભાઈ આપણે દર વખતે મા વિહતના બહુ ઝાઝા વિડીયો બનાવીએ છીએ મિત્રો, કેમ કે આપણાને એક મા વિહત પ્રત્યેનો ભાવ છે, મા વિહત મેલડી પ્રત્યેનો। એટલા માટે આપણે મા વિહતના અને મા મેલડીના બહુ ઝાઝા વિડીયો બનાવીએ છીએ મિત્રો, અને તમને નવા નવા મંદિરોના દર્શન કરાવીએ છીએ મિત્રો। તો આવા નવા વિડીયો અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી તમને આવા વિડીયો મળતા રહે મિત્રો। તો મળીએ ફરીથી નવા વિડીયોની સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય મા વિહત।